જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. આજે આપણે મુલાકાત લેવા આવ્યા છે દેવેનભાઈ સોની, ડીડી જ્વેલર, જે પ્રખ્યાત એવું નામ છે અને ગૌ સંવર્ધનમાં સારું એવું કામ છે અને ખૂબ ઘણા બધા લોકોને ફ્રી ઓફ વાછડા આપેલા છે. એક બચ્ચું ઉછેર કરવામાં કેટલો ખર્ચ થાય ને એ આપણે પહેલાં હાવ નોર્મલી હિસાબથી આપણે જાણીએ. દેવેનભાઈ, એક બચ્ચું આપણે ઉછેર કરવું હોય તો અંદાજિત આપણે 6 મહિના લગી જઈને ફીડિંગ કરાવું, જાજુ નથી કરાવવાનું, બરાબર? અને અડધું ફીડિંગ કરાવીએ તો કેટલો ખર્ચ થાય અંદાજે? કાંઈ ન કરો તો અંદાજે કાંઈ એક ટાઈમની અંદરમાં સમજો 1 લીટરથી ચાલુ કરીએ, નાનું બચ્ચું હોય ત્યાં સુધી. પછી જે મોટું થાય એમ એક ટાઈમ 2 લીટરનું દૂધ થવાનું છે, એટલે 2 ટાઈમનું 4 લીટર. આપણે સામાન્ય 6-7 મહિનાનો હિસાબ કરીએ ને, 7 દિવસ નહીં થાય, 280 દિવસનો ટાઈમનો હિસાબ કરો એટલે 50-60 હજાર રૂપિયાનું તો ઓછામાં ઓછું દૂધ પીવે છે. 60,000 રૂપિયાનું તો આરામથી દૂધ પીવે છે, બરાબર? અને આપણે તો અહીંયા 8-9 મહિના સુધી કે 10 દિવસ સુધી દવરાવીએ છીએ. લોંગ ટાઈમ આપણે ફીડિંગ એની કરાવીએ. માં પાછી મુકાઈ ને ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ દવરાવતા હોય એમ. હા. તો આપણે ઘણી વખત આ વાછડા જેવા આપણે ઘણા બધા વાછડા ફ્રી ઓફ આપ્યા અને ઘણી વખત દુઃખ પણ થાય ને હું પણ ઘણા બધા લોકો ભેગો હું પણ આવ્યો હોય તો દુઃખ થવાનું કારણ એ છે કે ભાઈ ઘણી વખત કેમ કે હાવ ખાસ મારા ક્લોઝ મિત્ર છે, મારી ગૌશાળા છે ને એમ કહું હું હાલે. દેવેનભાઈ, આપણે ઘણી વખત આમાંથી જે વાછડા છે એ ફ્રી ઓફ આપતા હોય ને ઘણી વખત અલગ રાખતા હોય, એનું કારણ શું છે? જો અત્યારે કેવું હોય, આપણી પાસે એવરેજ આપણે આટલા વર્ષથી ગૌશાળા હલાવતા હોય ને એટલે આપણે અત્યારના એવરેજ બધી કઈ 8-9 લીટર, 7.5 8 9 લીટર દૂધ તો હોય. પછી એમાં એવી અમુક ગાય એવી છે કે જેનું 11 પ્લસ છે, 4 લીટર દૂધ હોય. તો આપણે કેવી આશા હોય કે એના વાછડા હોય તો એવા 2-4 ગાય હોય તો એવા 4 વાછડાને આપણે સેલ કરીએ તો ભવિષ્યમાં વાછડાની કિંમત થશે અને બ્રીડિંગ પર્પઝ અલગ થઈ જાય. હા, એ સિલેક્ટેડ જે સારા એવા બ્રીડરો હોય એ લેવા માટે આવતા હોય, બીજા નંબરમાં આપણી ગૌશાળાનો ખર્ચ કરે, આ બધા જ આપણે પ્રયત્ન કરતા હોય. તો આ હેતુથી આપણે એક જાણવાનું એવું છે કે ભાઈ આપણે ઘણી વખત આપણે વાછડું આપણે એક દીધેલો હતો અને આપણે જાણવા મળ્યું, પણ એ બીજા લોકો અન્યને ખબર નહીં હોય. આપણે દ્વારકા સાઈડ એક વાર ગયું, બરાબર? તો એની થોડીક સ્ટોરી જરીક અમને કહ્યું અને આપણે જે દુઃખ થયું ને એ વાતને આપણે ધ્યાનમાં લઈએ. આપણે ગૌશાળામાં આપેલું વ્યવસ્થિત મોટો કર્યો, પછી આપણા જ ગ્રુપ સર્કલના જે મસ્ત બ્રીડિંગ કરે છે અત્યારે એ જ વ્યક્તિ એની પાસે સારી એવી કિંમત લઈને લાવ્યો. એટલે ત્યારે મને ફોન આવ્યો, મને કે આ વાત તમે જોયો, આ વાત આ ભાઈને આપેલો એમ. અને મને કે મને જોડીનાનો મેલો છે એટલે કિસાનનો વાંચતો છે એટલે એ ત્યાંથી લઈ આવ્યા. પછી એને થોડોક ટાઈમ વાપરો, એને બચ્ચા બહુ સારા આવ્યા, એના ડોઝ કલેક્ટ કર્યા, પછી એને બહુ સારી એવી કિંમતમાં વેચ્યો છે. બરોબર. એટલે આપણે કહેવાનું કે તમે અત્યારે બચ્ચા જોઈને તમે નક્કી કરો કે મને મોટા વાછડા મળે એવું તો પોસિબલ નથી. તમારે એને અત્યારથી તૈયારી તો રાખવી જ પડશે. આપણે કેમ અત્યારે હું તમારી પાસે એક વાછડો લઈ આવો તો કે ભાઈ હાલો આપણે આ વાછડાને મોટો કરીએ તો 3 વર્ષ પછી આપણે કામ આવશે. તો હવે પછી 3 વર્ષ પછી ગોતવા જાય તો એ એવું મળે ન મળે એવું બધી વસ્તુ તો આપણે પ્લાન નથી કરી શકવાના. એટલે આગળ પાછળ તમારે 1-2 વાછડા તો રાખવા જ પડે અને એને મોટા કરવા જ પડે તો તમારું ગૌશાળાનું સંચાલન વ્યવસ્થિત ચાલે. ઘણી વખત આપણે કહેતા હોય, બરોબર, પરબારા સીધા આમ એવું વિચારી લઈએ કે આ વાછડો છે એ બરાબર નથી, આ વાછડો છે બરાબર. ઘણી વખત કેવું હોય, આપણે આ જે વાછડાના તાજા બધા વાછડા થતા હોય, બરાબર. પછી ઘણી વખત આપણે સૂકો ચારો, ભાઈ લીલો ચારો એટલો ન હોય તો સૂકો ચારો હોય તો ઘણી વખત વાછડા છે ને દુબળા દેખાતા હોય ને પેટકા દેખાતા હોય, બરાબર. એના ઉપરથી માણસ એવું વિચારી લઈએ કે આ વાછડા બરાબર નથી. પણ મેન વસ્તુ જે એના પાયામાં જે વસ્તુ છે ને એ કોઈ જોતા નથી. એનો હેડ છે, એનું કાન છે, એના પગ છે, એની મધર ફાધર બધા અહીંયા છે, એ વસ્તુ એ જોતા નથી. ડાયરેક્ટ સીધું સજેશન લઈ લઈએ કે ભાઈ આ છે બરોબર નથી ને આ છે બરોબર છે. પછી આપણે એક્સ્ટ્રા જે રાખતા હોય ને એક્સ્ટ્રા ફીડ ને આ બધી વસ્તુ ખવડાવતા હોય, બરોબર, તો એને ડાયરેક્ટ ચેક અમને આપો તો ત્યારે આપણે કેવું થાય? ખાવાનું છે. હું તમને કહું છું આટલો ટાઈમ આપણે એને દૂધ પીવાય વ્યવસ્થિત અને જે વાતો આપણે ગમતો હોય તો સપોઝ એને પહેલેથી છે ને એક્સ્ટ્રા બધું ફૂડ મળતું હોય. એક્સ્ટ્રા મળતું હોય કે આપણે એને પ્રોપર વધારે ફૂડ આપતા હોય, એમાં ખોરાક વધારે આપતા હોય તો એને બધાને હાચવતા વીતા હોય બધાને. અને તમે કાંઈ ન કરો તો 2 વર્ષ 2.5 વર્ષનો તો રાખવાનો જ. હવે તમે 2-2.5 વર્ષનો વાછરો હોય અને વ્યવસ્થિત ખવડાવી પીવડાવેલા હોય એટલે 100% બીજા વાછરથી તો સારો લાગવાનો જ છે. હવે તમે આવે જોવા માટે અને નાના વાછડા જોવે આને કમ્પેર કરે એટલે તો એની નજર એમાં જ પડવાની છે. હવે આજે હું તમને કહું, આપણે પછી એને એમ કહી કે ભાઈ આપણે આ સેલ કરવા માટે રાખ્યો છે તો એને એ નાના નથી ગમતા. હા, પણ એ જ સમજવા જેવું છે કે આ એક જ વાડામાંથી
એ વાછડા આપણે હજી એક વર્ષના બધા આપણે દઈ દીધા. આપણે હમણાં 30 વાછડા આપણે આપ્યા, બરોબર, અને આપણા વિડીયોના મારફત આપણે આપ્યા, અને હમણાં પાછા થોડા ઘણા થશે એટલે પાછા આપણે આપશું. આપણે જે ફ્રી ઓફ દેવાના છે દેવાના છે, ફાઇનલ છે, બરોબર. પણ એ માણસો એ નથી સમજતા કે એની મધર ફાધર બે અહીંયા છે, બે લાઈનના છે. એક એવું નથી કે આ બહારથી આપણે ગાયો લઈ આવેલી છે. આ આપણી પાસે 15 વર્ષથી આપણી પાસે કલેક્શન છે, બરોબર. તો નંદી છે એ આપણી પાસે ઉત્તરોત્તર સારા નંદી આપણે વચ્ચે આપણા નંદી છે, વચ્ચે છે આપણા નંદી, જે એમાં જે ન અટતા હોય એમાં આપણો નંદી મૂકતા હોય, પછી જે આપણે અટતા હોય એમાં આપણે બીજા વચ્ચે નંદી લઈ આવીને આપણે મૂકીએ છીએ. પણ બે સાઈડ આપણી પાસે છે, તેમ છતાં સમજતા નથી. અને જે નાનો વાછડો છે, અને ખરેખર હું તો એમ કહું કે 6 મહિનાનો 8 મહિનાનો 10 મહિનાનો વાછડો લઈ જાય ને એ પોતે ન્યા જઈ અને પોતે એમાં પોતાનું એમાં એમ કહું લોહી રેડે ને ત્યારે જ નંદી બનાવી શકે. તૈયાર તમારી પાસેથી લઈ જાય નંદી, એમાં નંદી થાય એ પોતે કરી જ ન શકે. અને આજે આપણી હાથની જે તૈયાર થયો હોય, હું તમને કહું છેલ્લે સુધી તમારે 3-4 વર્ષ સુધી વાપરવાનો છે, તો એ પ્રોપર બધી રીતના સેટ થઈ જાય, ગૌશાળાથી માંડી બધી રીતના. તમને ખબર હશે કે હું રુદ્ર લઈ આવ્યો ત્યારે ગઈને ગમે એવો હતો. આપણે કલ્પેશભાઈ ને લઈ આવ્યા હતા, આપણે એની બ્લડ લાઈન જ જોઈ છે. આપણે એમાં જે લોહી હતું ને, આપણે જેમાં લોહી હતું એ જોયું કે ભાઈ આમાં જે લોહી છે ને એમાં દૂધ છે. એટલે મેન વસ્તુ સમજવાની વસ્તુ આ છે કે ભાઈ તમને સારા બ્રીડરોને જે નાના વાછડા જડે ને એમાં જાજી બાંધછોડ ન કરવી જોઈએ, અને એમાં મા બાપની હાજરમાં હોય તમને ગમતા હોય એ વસ્તુ લઈ લે. આજે એ ગૌશાળા, આજે અહીંયા આ ગૌશાળામાં લગભગ 8 માણસ પર ડે ના કામ કરે છે. આજે 110 થી 15 ગાયું છે, તો એનું ફીડ થી લઈ અને નેણ ને બધી આતે બધી જ વસ્તુ, આ બધી જ વસ્તુ છે. તો એમાંથી 2-4 વાછડા કે 10 વાછડા વેચવા માટે રાખ્યા હોય ને તો આનું મેન્ટેનન્સ ખાલી એની મજૂરી ઉપડવા માટે એનું પોતાનું જે ફીડનું ને જે ચારાનું ને એમાં ખર્ચ ઉપડે નહીં. એટલે આ તો બધી શોખની વાત છે, પણ આ લાઈન સુધારવા માટે થઈને અમે આગલા એવા કિસ્સા જોયેલા ને સાંભળેલાની વાત છે. આપણે વાત કરીએ ને તો ખરેખર વાતે ન કરાય કે દિલભાઈ એ વાછડાઓને ખસી કરી ગોઢલા કરી પાંજરાપુરમાં પૈસા ભરીને મૂકી આવેલા. 100%. મારું બ્લડ કોઈ પાસે ન જવું, મારું બ્લડ કોઈ પાસે ન જવું. અને ન ગુજરાતમાં કોઈને નહીં દેવાના એવા નિયમમાં રહી છે. અથવા તમે અત્યારે કોઈ સારી બ્લડ લાઈન વાળો ફૂટ હોય અને એને તમારે ફેરવવો હોય તો 21,000 51,000 રૂપિયા અને ડોઝના છે. એવાય છે આપણે ભલામણ માટે ફોને આવે તો આપણે એમ કહીએ કે નહીં ભાઈ એમાં રહેવા દો એમ. મારી પાસે જ હું તમને વાત કરું કે ભાઈ આપણે જે ભરતભાઈ પાસે મોહ નતો, બરોબર, એ ભરતભાઈ વચ્ચે એનો અભિગમ બહુ સારો હતો. એને 1000 રૂપિયા ડોઝ નો ભાવ કરી નાખ્યો, બહુ સારું, બરોબર. એ પછી છેલ્લે પછી પાછા 3000 કર્યા, બરોબર, અને એ પછી ભરતભાઈ વેચી નાખ્યું. અત્યારે ડોઝની કિંમત શું છે અંદાજ તમારો આઈડિયા મારો? 5-6 હજાર. અત્યારે 25,000 રૂપિયા ડોઝનો ભાવ છે. હા, પણ તો જો ભરતભાઈ પાસે હતી ત્યારે કદર નહીં થાય. 1000 રૂપિયા ડોઝની કિંમત હતી ત્યારે કદર નહોતી, ત્યારે ડોઝ લેવાવાળા કોઈ નહોતા. અત્યારે 25,000 રૂપિયા છે તો અત્યારે લાઈવ થાય છે. પણ આ જ વસ્તુ બધાને સમજાવવાની છે કે તમે તમારી પાસે જે ચૂકવો છો અત્યારે અહીંયા આવીને જોવે ને તો એને ખબર નથી એની પાસે શું વસ્તુ જોવે છે. પણ એ જયારે પાછું એની પાસે આવશે ને કે હવે 15 લાખનો બુલ છે કે 20 લાખનો છે, ત્યારે એને ખબર પડશે કે આ વસ્તુ છે. પણ એને રાખવી પડે, બનાવવી પડે, પેલા તૈયાર કરવી પડે, પહેલેથી નાનપણથી જ એને રાખવું પડે તો થવાનું છે. એટલે ખાસ સમજાવવાનો પ્રયત્ન આપણે બધા માણસોને એ જ કરતા હોય કે ભાઈ સારા આવા બ્રીડરો હોય કે ફ્રી ઓફમાં વાછડા જડતા હોય ને મા બાપ સામાન્ય હોય અને એમાં જે હોય એ વસ્તુ એ નોટિસ કરી અને જે આપને ગમતું હોય એ વસ્તુ પહેલાં વહેલી બ્રીડ સુધારવા ઉપર ફોકસ કરવાનું. કલરની પાછળ, દૂધની પાછળ ને બધી વસ્તુ ઉપર તમે જોડો ને તો કોઈ બ્રીડ સુધરે નહીં. પહેલાં વહેલી વાત તો બ્રીડ સુધારવામાં આપણે શું કરવું પડે? એનું બોડી સ્ટ્રક્ચર છે, એના કાન કન્ડિશન છે, એનું હેડ છે, એનું પગ છે, એ સુધારવું પડે. આજે 50 વર્ષ પછી બાપુને 50 વર્ષ થયા આ લાઈનમાં. આજે બાપુને આના ફાધર કહેવામાં આવે એનું કારણ શું છે? બાપુના શબ્દ ફેસ ટુ ફેસ સાંભળેલા છે કે બૈડો સીધો કરો ને 3 પેઢી નીકળી જાય. બૈડો સીધો ઘણા આપણે કહીએ કે તમારી ગાય છે એ બ્રીડિંગ લાઈનમાં ન હાલે તો એમ કે હું તમને ખબર પડે. ટીંડું પાછળથી બેહેલું હોય. પછી બીજા નંબરમાં આપણે એમ કહીએ કે તમારી ગાયમાં દૂધ, તો અમારી ગાયમાં દૂધ 12 લીટર, તો એમ કે આપણે 7-8 મહિના થયા પછી તો કે 4 લીટર. અરે ભાઈ આ 12 લીટર દૂધ નકામું છે લોંગ ટાઈમ, અને 5000 દૂધે પહોંચાડવું એટલે 5000 દૂધે પહોંચાડવું એટલે બહુ વહીમું. તમે આજે આપણે 250 ના દિવસે તમે ગા દોડાવ્યો ને 8 લીટર દૂધ આવ્યું, હવે એ ટાઈમે દૂધ હોય તમે તો ઘણી જગ્યાએ સંસ્થામાં જતા બધા હશે. બહુ ઓછું જોવા મળે અને એ જ વસ્તુ મેઇન છે અત્યારે એમ ભાઈ કન્ટિન્યુ દૂધ મળી રહે આપણને. લોંગ ટાઈમ દૂધ રહેવું જોઈએ ને એક સરખું દૂધ રહેવું જોઈએ. અને 8 મહિના ગયા હોય ને તેમાં વાતાવરણ ત્રણ વાતાવરણ પલટો આવ્યો હોય, ઠંડી આવી હોય, ગરમી, તરત દૂધ થાય પછી બંધ થઈ જાય તો એનો કઈ અર્થ જ નથી. 9 મહિનાનું કેલ્ક્યુલેશન કરવાનું છે સીધું એમ. એટલે આ ખાલી વાછડાનું આપણે જે કેલ્ક્યુલેશન નાતે આપણે સમજાવ્યું. અને અહીંયા એટલી ગાયું છે તો એમાંથી માત્ર ને માત્ર તમારે કોઈને દોવા ટાઈમે વિઝિટ કરવી તો વાંધો નહીં, માત્ર ને માત્ર 25 કે 20, 25, 30 લીટર આસપાસ જ દોવાય છે. એથી વધારે દૂધ દોવાતું જ નથી.
બચાવને જ ધવરાવવામાં આવે છે અને જેટલી જરૂરિયાત છે એ સિવાયનું બધું બચાવને પીવડાવવામાં આવે છે. અને આ રીતનું અને ખાસ કરીને વાછડાઓને ઉછેર કરવામાં આવે. કેમ કે દેવેનભાઈનો એવો અભિગમ છે, ખાલી વાતું કરવાથી કાંઈ ન થાય. ગૌધન બચાવો. જો સારી વસ્તુ હશે તો બજારે રખડશે નહીં. સારી ગાય હશે ને તો ગમે પાકડી હશે ને તો બાંધી લે. જેમ કે મેં બાંધીને તમને ફોટો નાખ્યો હતો. એટલે ખાસ કરીને કહેવાનો મતલબ એ છે, જો ગૌધન સુધારવું હોય ને તો વાછડા સારા આપણે ગમે ત્યાં દાન કરશું ને તો જ ગૌધન સુધરશે, એ સિવાય સુધરશે નહીં. આ સીધો અને સ્પષ્ટ હિસાબ અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને સારા વાછડા સારા બ્રીડરો ત્યાંથી મળે, તેમાં બાંધછોડ ન કરવી. એને જે 80% એક બાજુ કાઢ્યા અને 20% પોતા માટે રાખ્યા હોય તો એ બાજુ આપણે ધ્યાન ન કરવું. જે 80% જે મફત દેવા માટે રાખ્યા હોય ને એમાં ધ્યાન કરીને સિલેક્ટ કરીને વેલાર લઈ લેવા, આવા આગ્રહ રાખવાનો. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.